રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરતા વ્યાયામ શિક્ષકની લાયકાત ધરાવતા ઉમેદવારોને છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી ન કરાતા ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। 17મી માર્ચથી ખેલ સહાયક ઉમેદવારો પણ હડતાળ પર ઉતર્યા છે અને દાદાને અરજ કરતું ગીત પણ સહાયક શિક્ષકોએ બનાવ્યું। જ્યાં સુધી કાયમી ભરતી ન કરવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। सरकार ने हवे अमे अमारो जवाब ए छे के 15 वर्षथी अमारी भरती केम करवामां नथी आवी। अमारी जोड़े रमतगमतना एटला सर्टी छे के अत्यारे अमारे रमतगमतना सर्टी शुं करवाना, अमारी डिग्रीओ शुं करवानी। 2 वर्ष अमारा मा बापे अमने के अमारा छोकरा स्पोर्टमां પહેલાથી જ અમારે સ્પોર્ટમાં અમને રસ હતો કે અમને એમ હતું કે ગુજરાતમાં અમારી ભરતી થશે, પણ 2009થી અમારા વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી। અમારી જે ડિગ્રીઓના સર્ટી છે એ અમારે શું કરવાના અત્યારે? બસ અમારી સરકારને એક જ દરખાસ્ત છે કે અમને કાયમી ભરતી કરો, ભરતી કરો, ભરતી કરો। આજે 9 દિવસ થઈ ગયા તો પણ સરકારના કોઈ પણ અધિકારી અથવા મંત્રીઓએ કોઈ પણ પ્રકારનો જવાબ નથી આવ્યો અથવા અમારી સાથે મળવા નથી આવ્યા અથવા અમને પૂછ્યું નથી કે તમારી શું પ્રોબ્લેમ છે। સતત આ 9 દિવસથી સંઘર્ષ કરવી છીએ અને છેલ્લા 15 વર્ષથી અમે એ સંઘર્ષ કરવી છીએ કે અમારી વ્યાયામ શિક્ષકની પ્રાથમિક શાળાની અંદર કાયમી ભરતી નથી થઈ। સરકારને સતત રજૂઆત કરી છે, આવેદનપત્રો આપ્યા છે, લેખિતમાં બધું આપ્યું છે, પણ અમારી આ માંગ પૂરી કરવામાં નથી આવતી અને હવે તો એમને હદ કરી દીધી છે। 3-4 દિવસ પહેલાં એક મોટું પેમ્પલેટ સરકારે બનાવી દીધું અને કોથળામાંથી બિલાડું કાઢ્યું કે તમારી જે કરારવાળી ભરતી હતી એની અંદર 2 વર્ષનો ઉમેરો કરી દીધો। હવે અમારી જે માંગણી છે એ કાયમિક તમે વ્યાયામ શિક્ષકની ભરતી કરો અને એની અંદર 15 વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ તો એની અંદર ઉંમરનો વધારો કરો।